પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો બહુ આભાર માનું છું. આ બીજા એપિસોડ ની અંદર પહેલી વખત જોયું હતું આપણે શાઉલ રાજા વિશે, અને પ્રિય આજે આપણે બીજા એપિસોડ ની અંદર જોવાના છે દાઉદ રાજાના વિશે. કિસ્સાસ્ત્ર 34:1 પ્રિય એમ કે છે, હું સર્વ સમયે યહોવાને વાલાઓ બાઇબલ કહેશે દાઉદનું માન તો વધતું જ ગયું. આ બધા આશીર્વાદોની અંદર હું તમને હે જુવાનો એ કહેવા માંગુ છું કે તમારો એકાંતનો સમય તમે ક્યાં પસાર કરો છો. પ્રિયો, એક સમય આવ્યો, રાજાઓ નવા વર્ષે યુદ્ધની માટે જાય છે, અને ત્યારે દાઉદ પોતાના મહેલની અંદર રહે છે. એ યુદ્ધ કરવાને માટે જતા નથી વલાઓ. એ સમય દાઉદની માટે એકાંતનો હતો, પણ એકાંતનો સમય કોની સાથે કેવી રીતે પસાર કર્યો? ભલાઓ, મેં તમને કહ્યું હતું એમ કે ઘણા બધા રાજાઓ થઈ ગયા, પરંતુ એક રાજા, ઓ હાલેલુયા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, મહાન છે ભલાઓ, એના જેવો કોઈ રાજા નથી. પ્રિય, આપણે જાણીએ છીએ કે દાઉદ જ્યારે એકલા હતા ત્યારે એ સમય તેમણે કેવો પસાર કર્યો. ભલાઓ, પોતાના ધાબાની છત પરથી એ ગેલેરીમાંથી તેમણે જોયું, અને ભલાઓ સ્ત્રીને જોઈ અને સ્ત્રી સાથે પાપ કર્યું. પાપનો પ્રવેશ થયો. પ્રિયો, પરમેશ્વરનું વચન કહે છે નવા કરારમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેથસેમાની વાડીમાં એકલા હતા. જ્યારે એકલા હતા ત્યારે પણ અનેક વાર પિતા સાથેની સંગત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સંગત હતી પ્રિયો, એ બહુ અદ્ભુત હતી. એ પિતા સાથે એક વખત પ્રભુ ભલાઓ કહે છે કુવાએ બેઠા હતા એકલા, પણ પિતા સાથેની સંગત, સુવાર્તાની સંગત. પ્રિયો, બાઇબલ કહે છે પ્રિયો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નતા ચાહતા કે પિતાની પાસેથી એક પલ માટે પણ હું જુદો થાઉં. પ્રિયો, હે જુવાનો, આજે તમે તમારો સમય ક્યાં વિતાવી રહ્યા છો? તમે એકલા હોવ છો ત્યારે તમારો સમય તમે કોની સાથે વિતાવો છો? પ્રિયો, યાદ રાખો, દરેક બાઇબલ કહેશે વાલાઓ કે હે જુવાન, તારી જુવાનીની અવસ્થામાં તારા સર્જનહારનું સ્મરણ કર, માઠા દિવસો આવે પહેલા. આવો, આ દિવસોમાં આપણે વાલાઓ જોઈએ છે દાઉદ